રિવર રેસ્ક્યુ ટીમને મળશે સરનામું। 10 વર્ષ પછી તંત્રને થઈ ફાયર કર્મીઓની ચિંતા। સાબરમતી નદી કે જ્યાં એક સમય એવો હતો કે લોકો ત્યાં જવાનું પણ પસંદ કરતા ન હતા, તે સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનતા હવે તે પર્યટક સ્થળ બની ગઈ છે, જ્યાં રોજ હજારો લોકો મુલાકાતે આવે છે। જોકે આજ સાબરમતી નદી છેલ્લા ઘણા વર્ષોમાં સ્યુસાઇડ પોઈન્ટ પણ બની છે, કારણ કે અવારનવાર નદીમાં કૂદીને લોકોએ આપઘાત કર્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે। જોકે નદીમાં કૂદનારા અનેક લોકો માટે રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમ દેવદૂત સાબિત થઈ છે। છેલ્લા 10 વર્ષથી રિવર રેસ્ક્યુ ટીમ કાર્યરત છે, જેમાં એક બોટની સાથે 5 ફાયર કર્મી સામેલ છે। પરંતુ 2014થી કાર્યરત આ ટીમનું બેસવાનું કોઈ ઠેકાણું નહોતું કે ન તો કોઈ જગ્યા તેમને ફાળવાઈ હતી, જેના કારણે રેસ્ક્યુ ટીમને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। પરંતુ હવે 10 વર્ષ પછી સત્તાધીશોને રેસ્ક્યુ ટીમની જરૂરિયાત દેખાઈ છે અને તે માટે એક ફાયર ચોકી બનાવવાનો નિર્ણય કરાયો છે અને આ ફાયર ચોકી વલ્લભ સદન પાસે બનાવવામાં આવશે તેવો અંદાજ પણ સેવાઈ રહ્યો છે। એ ગુજરાત નહીં દેશની અંદર પહેલામાં પહેલો રિવરફ્રન્ટ છે। માનનીય મોદી સાહેબ દ્વારા એમના માર્ગદર્શન નીચે આ રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આજે દેશની અંદર ઘણા બધા લોકો આ રિવરફ્રન્ટની અંદર જોવા આવે છે। ભૂતકાળની અંદર અહીં સર્કસ ચાલતા હતા, આજે સાબરમતી નદી બંને કિનારે માં નર્મદાના પાણીથી છલોછલ ભરાયેલી છે। આગામી સમયગાળા દરમિયાન સાબરમતી નદીમાં એક ફાયર ચોકી પણ ઊભી કરવામાં આવશે અને તેની અંદર ફાયર ચોકી એ ફાયર તરવૈયાઓથી સુસજ્જ હશે અને એની અંદર બોટની પણ વ્યવસ્થા કરવામાં આવશે, એટલે કોઈ આકસ્મિક ઘટના બને નહીં તેના ફૂપેરું પ્રયાસ રૂપે આવનાર સમયગાળા દરમિયાન ફાયર ચોકીનું રિવરફ્રન્ટ ઉપર એનું નિર્માણ કરવામાં આવશે। સાબરમતી નદીની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષમાં નદીમાં લોકો કૂદ્યાના 1040થી વધુ કોલ મળ્યા, જેમાંથી 232 લોકોના રેસ્ક્યુ ટીમે જીવ બચાવ્યા, જ્યારે 795 લોકોના ડૂબી જવાથી મોત થયા, જેમાં રેસ્ક્યુ ટીમને નાના બાળકો અને હાડપિંજર હાલતમાં મૃતદેહો મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ચાલુ વર્ષની જ વાત કરીએ તો છેલ્લા 1.5 મહિનામાં 3 લોકોને જીવતા બહાર કાઢ્યા, જ્યારે 15 લોકોની ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે સાબરમતી નદી આપઘાત કરનારાઓની કેટલી હદે પસંદ બની ગઈ છે। જોકે નદીની ઉપરના બ્રિજ પર લોખંડની જાળી ફિટ કર્યા પછી ઘટનાઓમાં ઘટાડો થયો છે। જોકે આગામી સમયમાં રિવરફ્રન્ટનો વિસ્તાર ગાંધીનગર સુધી લંબાઈ શકે છે, તેવામાં 45 કિલોમીટરનો રિવરફ્રન્ટ હશે, જે ફાયર વિભાગ માટે મોટો પડકાર હશે। પરંતુ તેને પહોંચી વળવા પણ ફાયર વિભાગે તૈયારી દર્શાવી છે, પરંતુ તે માટે વધુ બોટ અને ટીમ મેમ્બરની જરૂર પડશે। સરકારશ્રીએ જે બજેટ રજૂ કર્યું તેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર ચોકીનું જે બજેટ આવ્યું એની અંદર ફાયર ચોકી બનાવવાની છે, તે બહુ સારી વાત છે કે રિવરફ્રન્ટમાં આવશે તો એની સામે મરવાના જે ઘટનાઓ બની રહી છે તો અમારું પેટ્રોલિંગ એ સમય એ રહેશે, એટલે જે માણસો મળશે અને જે ફાયર ચોકીના લીધે બચાવ કામગીરી સરળ રહેશે। હાજી, અત્યારે અમારું કોઈ નિશ્ચિત સ્થળ નથી। અમે પેટ્રોલિંગ દરમિયાન ગમે ત્યારે અમે ગમે ત્યાં બોટ સ્ટેન્ડ કરી અને અમે એ કરીએ, એટલે અમારું કોઈ નિશ્ચિત સ્થાન નથી હોતું। અત્યારે ફાયર ચોકી બનશે એટલે એક ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવશે, તો અમારું એક ફિક્સ એક પોઈન્ટ રહેશે અને ત્યાંથી અમે પેટ્રોલિંગ કરીશું અને ત્યાંથી જે પણ મેસેજ આવશે ત્યાંથી હેન્ડલ કરીશું। રિવરફ્રન્ટ પર રેસ્ક્યુની કામગીરી કરનાર ટીમ પર હંમેશા જોખમ રહે છે, પરંતુ તે જોખમને ખેડીને પણ 365 દિવસ રેસ્ક્યુ ટીમ એલર્ટ મોડમાં રહે છે। જોકે અત્યાર સુધી આ ટીમનું કોઈ ઠેકાણું નહોતું, પરંતુ હવે આગામી દિવસોમાં આ રેસ્ક્યુ ટીમને પોતાની ચોકી મળી જશે, જેથી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમને દરેક મોસમમાં પડતી તકલીફોનો સામનો નહીં કરવો પડે। દર્શન રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ।